અને સમાચારમાં હવે વાત કરીએ યાત્રાધામ અંબાજીની કે જ્યાં આદિવાસી સમાજમાં ચાલતી આવતી વર્ષો જૂની પશુ બલિની પ્રથાનો અંત આવ્યો છે। અંબાજી પંથકના આદિવાસી લોકોમાં પશુ બલિની પ્રથાનો અંત આવ્યો છે। હવે માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવી પરંપરા બદલવામાં આવી છે। મહત્વનું છે કે અંબાજી શક્તિપીઠમાં વૈશાખી પૂનમ નિમિત્તે ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે, ત્યારે આદિવાસી વિસ્તારના માઈ ભક્તો પણ માતાજીના દર્શનાર્થે પહોંચે છે। ત્યારે આ વર્ષે પણ આદિવાસી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રો અને વાજિંત્રોના નાદ સાથે અંબાજી પહોંચ્યા। સંતાનોની સુખાકારી માટે રાખેલી વર્ષો જૂની માનતાઓ પૂરી કરવા માટે આદિવાસી સમાજ પોતાના પારંપરિક વસ્ત્રોમાં મા અંબાના શરણે પહોંચ્યા અને પશુ બલિની પ્રથાનો અંત કરીને માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવ્યો। અમારી પરંપરા છે આદિવાસીની જે મીઠી સુખડી ચડાવીએ છીએ અને અમારા મોનતા હે અને એ અમારા લોકોને માતાને ચડાવવાની છે, એટલે અમારા સૌ આદિવાસી આજુબાજુના ગામડાના એ આવે છે ને માતાજીની દર્શન લે છે ને વૈશાખી પૂનમની એવી હોય છે કે બકરો હોય છે અને ઓય મીઠી પૂજા છે ને અમારા હોમેથી બકરો સરાય છે ને વર્ષોથી સરાવે છે આદિવાસી। તો જય અંબેના નાદ સાથે અંબાજી શક્તિપીઠમાં સંસ્કૃતિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો। ત્યારે ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે વૈશાખ પૂર્ણિમાના દિવસે આદિવાસી બંધુઓ આગલું વર્ષ કેવું જશે તેના શુકન પણ જોતા હોય છે। આજુબાજુના ગામમાં રહેલા તમામ આદિવાસીઓ ભેગા થઈ અને માતાજીને સુખડી અને શ્રીફળનો પ્રસાદ ધરાવતા હોય છે અને તેમના પોશાકમાં આવતા હોય છે અને આ રીતે માતાજીની એમને જે બધા ભેગા થઈ અને માતાજીના શકન જોતા હોય છે। શકન એટલે કે વરસ સારું જશે કે નહીં તે તેમના શકન ઉપરથી નક્કી થતું હોય છે। અમદાવાદમાં પોલીસ